ભરૂચમાં સુપર માર્કેટ પાછળ આવેલ આર.કે. કાસ્ટ કોમ્પ્લેક્સમાં આવેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હીલિંગ ટચમાં વહેલી સવારે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગના પગલે દોડી આવેલ લોકો અને ફાયર બ્રિગેડના જવાનોએ 15થી વધુ દર્દીઓને સલામત રીતે બહાર કાઢી અન્ય હોસ્પિટલે ખસેડ્યા હતા। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ હોસ્પિટલનો આઈસીયુ વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો। प्राप्त माहिती अनुसार मल्टी स्पेशलिस्ट हॉस्पिटल हीलिंग टच में सवारे 7 वाग्यानी आसपास राबेता मुजब कामकाज चाली रह्युं हतुं। दरमियान अचानक ज होस्पिટલના आईसीयूના વોર્ડમાં आग लागता દોડધામ મચી હતી। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓમાં ગભરાટ ઊભો થયો હતો। બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દરમિયાન ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગના લાશ્કરો પણ 2 ફાયર ટેન્કરો સાથે ઘસી આવ્યા હતા। આગના પગલે ધુમાડાના ગોટે ગોટા થતા દર્દીઓના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થતા લાશ્કરોએ લોકોની મદદથી દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। લગભગ 15થી વધુ દર્દીઓને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ પણ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરી હતી, જેમાં 1 કલાકની જહેમત બાદ લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો હતો। આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ હોસ્પિટલનો આઈસીયુનો રૂમ બળીને ખાખ થઈ જતા મોંઘા મેડિકલ ઉપકરણો પણ ફૂંકાઈ ગયા હતા। સાથે હોસ્પિટલના અન્ય ભાગોમાં પણ આગની અસર થતા હોસ્પિટલને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। નમસ્કાર, ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ ચીફ ઇન્ચાર્જ અરવિંદરાવ મહિપતરાવ મहिले અમને 7:30 ની અંદર કોલ મળતા હીટ ટચ હોસ્પિટલમાં આગ લાગેલી એવી અમને ફોન આવતા અમે ઘટના સ્થળે તાત્કાલિક આવતા સ્થળ પર તપાસ કરતા બિલ્ડિંગમાંથી 5 માળના બિલ્ડિંગમાંથી બીજા મજલે ધુમાડાના ગોટા નીકળતા અમે તાત્કાલિક સ્થળ પર ઉપર ચડી ગયા અને તાત્કાલિક અંદરના આઈસીયુ રૂમની અંદર એના બાજુના રૂમની અંદર માણસો ઘેરાયેલા પેશન્ટ તથા એમના સંબંધી હતા 10થી 15 માણસો, એમને બધાને બહાર કાઢેલા છે। અમારા ફાયર સ્ટાફના માણસો છે। ધુમાડાના ગોટામાં કંઈ ખબર નહીં પડી કે કઈ રૂમમાં છે શું છે। ધુમાડો બહુ હતો, સખત ધુમાડો હતો આખા બિલ્ડિંગની અંદર। જાનહાનિમાં કોઈ છે નથી, ખાલી પેશન્ટને એમના સંબંધીને બધાને એમના પબ્લિકના મદદથી બહાર કાઢેલા છે અમે। હું ડૉક્ટર શરદ કોઠારી, ડાયરેક્ટર હીલિંગ ટચ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભરૂચમાં છું। આજે સવારે 7:15 વાગ્યાની આસપાસ અમારી હોસ્પિટલમાં અચાનક આગ લાગી ગઈ હતી। આગનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું, પણ આઈસીયુમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ લાગવાથી આગ લાગી હોય એવું પ્રાથમિક તારણ છે। અને આગને લીધે એટલો બધો ધુમાડો થઈ ગયો હતો કે જેને લીધે બીજી બધી આગ પર કાબુ મેળવતા થોડી વાર લાગી ગઈ હતી, અમુક મિનિટો નીકળી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી અને ફાયર બ્રિગેડના લાશ્કરોએ અને આજુબાજુના લોકોએ જે અમને સહકાર આપ્યો અમારા હોસ્પિટલ સ્ટાફ સિવાય, એ બદલ અમે સૌના આભારી છીએ। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।